અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરનાર બોગસ લેટર પેડ કાંડની તપાસ આઈપીએસ નિલિપ્ત રાય દ્વારા કરવાની કરાઈ છે રજૂઆત। અમરેલીના દેવળિયા ગામના સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખી કરી છે લેખિત રજૂઆત। ગુજરાત રાજ્યની ભાજપ સરકાર અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે। સરકાર પ્રત્યે અરાજકતા અને અસ્થિરતા ઊભી થાય તેવા બદ ઇરાદાઓથી સમાજમાં ભાજપ પ્રત્યે લોકોને વિમુખ કરવાના ગંભીર કાવતરાની તપાસ મૂળ સુધી કરવા કરી છે રજૂઆત। ઈમાનદાર ઓફિસર નિલિપ્ત રાયના વડપણ હેઠળ થવી જરૂરી છે। લોકમુખે ચર્ચાતી બાબતો અત્યંત ગંભીર છે, જેમાં ભાજપના જ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ ઉપરોક્ત આરોપીઓને દુષ્પ્રેરણા આપી સરકારની બદનામી થાય તેવી યોજના ઘડી કાઢી છે। આમાં તેઓને જ તેના ઈમેલ આઈડીથી ઉચ્ચ કક્ષાએ આવા ડુપ્લિકેટ લેટરો મોકલી આ કાવતરાને અંજામ આપી પોતાના મનસૂબો પાર પાડવામાં પણ આ હકીકત તપાસ કરવાની કરી છે રજૂઆત। સરકાર દ્વારા જવાબદાર સામે ઘટનાના મૂળ સુધી જઈને કાયદેસર પગલાં ભરવા લેખિતમાં કરી છે રજૂઆત। જેકેએસની ગુજરાતી સાથે જયની સોજિત્રા, અમરેલી। આજે મારી મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત હતી કે અમરેલી જિલ્લાની અંદર રાજ્ય સરકારશ્રી અને ધારાસભ્યશ્રીને બદનામ કરતું જે લેટર કૌભાંડ થયું છે એ કૌભાંડ બાબતે મારી એવી માગણી હતી કે માનનીય મુખ્યમંત્રીશ્રીના માધ્યમથી સમાજની અંદર જે અફવાઓ ફેલાણી છે એની સાચી દિશામાં તપાસ થાય તો અમરેલી જિલ્લાનો એક વિશ્વાસ ગણીએ તો 3-4 વર્ષ સુધી સારી એવી સેવા આપી હતી એવા નિલિપ્ત રાય સાહેબને જો આ તપાસ સોંપવામાં આવે લેટરકાંડની તો સત્ય હકીકત બહાર આવે। અને લોકો પાસેથી હું કાયમ સાંભળી રહ્યો છું કે આના પાછળના જે બેકગ્રાઉન્ડ હતા એ માનની સાંસદ પૂર્વ નારાયણ કાછડિયાના ઇશારે આ બાળકો દુષ્પ્રેરણા લઈ અને આવું લેટરકાંડ થયું હતું અને બંનેની એક જ બાજુમાં ઓફિસે ને બધું રચાતું હતું, પરંતુ આજે સમાજની અંદર વાદ વિગ્રહ થઈ અને હકીકત બહાર નથી આવી ત્યારે મુખ્યમંત્રી શ્રી પાસે અમારી સરકાર પાસે માગણી છે કે નિલિપ્ત રાય સાહેબને આ તપાસ સોંપવામાં આવે। બીજું કે આજ સવારના રોજ મેં ગઈકાલે એક પોસ્ટ મૂકી હતી કે અમરેલીની અંદર